બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાય મામલે કોંગ્રેસ સાંસદ અને સરકાર આમને સામને। બનાસકાંઠામાં તબાહીના પૂરને લઈને સતત કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે। આ વખતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરહદી તાલુકાઓમાં પરિસ્થિતિ સૌથી વધુ વિકટ હોવાની વાત કરી। સાથે જ પૂરની સ્થિતિને લઈને સાંસદ ગેનીબેને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ શાસન જેટલા ડેમ અને તળાવ ભાજપ શાસનમાં નથી બન્યા અને ભાજપના શાસનથી લોકો ત્રસ્ત હોવાનો દાવો ગેનીબેને કર્યો। તો બીજી તરફ સરકારે અત્યાર સુધી કરેલી સહાય અંગે માહિતી આપી, સાથે જ ટીમો મોકલી તાત્કાલિક સર્વે કરી સહાય સહિત કેશડોલ આપવાની સરકારે જાહેરાત કરી છે। પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ હજી વહીવટી તંત્ર ઝીરો ગ્રાઉન્ડ ઉપર જવું પડે, ગ્રામ્ય વિસ્તારમાં જવું પડે અને એમને મદદ કરવી જોઈએ, એ હજી સુધી થઈ નથી। એનો ખેદ વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતોને વળતર આપવું જોઈએ, પણ એમાં સરકાર નથી આપતી। પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે, જેથી તાત્કાલિક એને રિલીફ મળે।